સ્વાગત છે તમારા બધાનો મારા ન્યૂ બ્લોગમાં। તો આજે અમે એક રેસીપી બનાવી છીએ, મીન્સ કે કાલે અમે ભારતીનો બ્લોગ જોયો હતો તો એ લોકોએ બનાવ્યું હતું બનાના મિલ્ક અને ટોસ, યાની કે એવું બનાવ્યું હતું। તો અમે પણ ટ્રાય કરી છીએ કે અમારાથી એવું બનશે કે નહીં બને, જોકે અમે જોઈ પણ લીધી છે, ઘણી રેસીપી બધી ટ્રાય કરી લીધી છે। તો હવે અમે જોઈએ અમારાથી એવું જ બને છે કે પછી હલવો થઈ જાય છે। તો થોડું ઘણું ત્યાં ટ્રાય કરશી। તો અત્યારે બધું જે વસ્તુ હતી અમે એમાં બનાના મિલ્ક અને બ્રેડ એ યુઝ થશે, તો એ અમે લઈ આવ્યા છીએ। તો હવે એ બધે રાખી દીધું છે। તો હવે સૂર્યાબેન અમે નવરા થાય પછી અમે બનાવશું। તો ચાલો ગાઈસ, જ્યારે અમે બધું બનાવવા જઈશું ત્યારે હું તમને અપડેટ આપતી રહીશ। ગાઈસ, તો અમે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ બટર મિલ્ક ટોસ બનાવવાની। તો અહીંયા અમારું દૂધ ગરમ થાય છે, એમાં અમારે મીઠાઈ મિલ્ક છે એ એડ કરવાની છે અંદર, ને અહીંયા ચોકલેટ પણ મેલ્ટ કરવાનો છે, ને અહીંયા આપણા બટર આવી ગયા છે। તો એ બટર પણ આપણે જ્યારે બ્રેડ નાખશું ને ત્યારે નાખશું। અને આ શું છે, બનાના। वाह दीदी, वाह दीदी, नहीं दीदी, वाह दीदी, 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 ઈ બનાના છે। તો બનાનાનો ઓલો શું કહેવાય, ખીમો કરી, મીન્સ કે યાન કે એને કટ કરીને ને થોડુંક ઝીણું સાવ કાપી ને પછી એના અંદર નાખવાનું છે। તો આગળ જે થાય એ તમને હું કહીશ। અત્યારે જરાક દૂધ ગરમ થઈ જાય એમાં અમૂલ મિલ્ક નાખી દઈએ। ગાઈસ, અમારું સુરૈયાબેન મિલાવા જાય છે અમૂલ મિલ્ક દૂધમાં। હારે નીકળતી નથી, તોડી નાખ ને, થોડુંક તોડી નાખ એને। સો ગાઈસ, અમે તૈયારી કરી રહ્યા છીએ। અત્યારે અમે અહીંયા પેન પર મૂકી દીધો છે, તો એ રેડી થાય છે। તો આપણે અહીંયા થોડી ઘણી લેટ લગાવી લઈએ। તો ચાલો, સો ગાઈસ, પહેલાં આપણે થોડુંક બટર એડ કરી દઈશું। તો બટર એમાં થોડુંક નાખી દઈએ આપણે। નાખીથી ના નખાવે, બની દઈએ એને હલાવ, બસ હવે પણ રાખી દો। હવે આપણે ગેસ ફૂલ કરી લઈએ, નકરી થશે નહીં। સો ગાઈસ, અમે પહેલી વાર બનાવી છીએ તો જજ ના કરતો, કેમ કે અમે પહેલી વાર જ ખાધી। તો અમે પહેલી વાર જ ખાશી, તો અમે તમારી સાથે અમારો એક્સપિરિયન્સ શેર કરી છીએ કે અમે કાલે ભારતી સિંહનો બ્લોગ જોયો હતો, તો અમને ઈચ્છા થઈ કે અમે પણ બનાવી। તો અમે એને સુરૈયાને કાલ ટ્રાય કરી કે અમે બનાવશી। તો આજે અમે બધી સામગ્રી લઈને આવ્યા ને આજે અમે બનાવી છે। મારો અવાજ થોડોક બેઠી ગયો છે કેમ કે મને ઉધરસ થઈ ગઈ છે। જો સો ગાઈસ, હવે એમાં આપણે દૂધ એડ કરી હવે તો છમકારા કેવા વાગે છે। ચમચીમાં બહુ વધારે નથી આવતું, બહુ વધારે નાખું છું ને તો ગાઈસ ફરાર મારા હાથમાં લાગે છે, એટલે આપણે થોડુંક એડ કરીએ એમ। તો અંદર સુધી પહોંચે ને તો આમ છપ થાય ને તમે જાય ખાવા। સો ગાઈસ, હવે આપણે થોડુંક ગેસ ફૂલ કરી લઈશું તો થઈ જાય જલ્દી, ને આપણે ગરમીમાંથી બહાર નીકળીએ।
મમ્મી આવી ગયા તો ફર્સ્ટ વાર મમ્મીને પણ અમે બનાવીને ટ્રાય કરાવ્યું કે કેવું બન્યું છે. તો મમ્મીએ કીધું કે સારું બન્યું છે. તે પછી ત્યાં સુરૈયાએ ટેસ્ટિંગ કરી તો સુરૈયાને પણ સારું લાગ્યું, અને એની બાદ મેં ટેસ્ટિંગ કર્યું તો મને પણ સારું લાગ્યું. અને ફર્સ્ટ ટાઈમ બનાવ્યું તો એટલે થોડુંક ગડબડાઈ ગયું હતું. The next day. તો અહીંયા અમે એ બાદ પછી માસીના રિલેટિવ જે હતા એ લોકોના ઘરે અમે આવી ગયા હતા ફુલહાર કરવા. તો અહીંયા અમે પૂછી ગયા હતા ફુલહાર કરવા. પહેલે પણ અમે એક ઘરે ગયા હતા પણ અહીંયા અમે લોકોએ શૂટ નહોતું કર્યું. તો અહીંયા અમે શૂટ કરી લીધું છે, તમારા સાથે હું શેર કરી રહી છું. તમને મારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો, અને બેલ આઇકન બી દબાવી દેજો, અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. લવ યુ. અલ્લાહ હાફિઝ.